નમસ્કાર મિત્રો, અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાસમા પોલીસ મથક હેઠળ કોન્સ્ટેબલ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 4 દિવસની ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું। હેડ કોન્સ્ટેબલે કયા કારણસર આ પગલું ભર્યું તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે ચુડાસમા પોલીસ મથકમાં મિત્રો હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેશ પીઠાપરા ત્યારે કોરખડવાડા ગામના ત્યારે વાડી વિસ્તારમાં ગત 22મી ઓગસ્ટના રોજ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। હેડ કોન્સ્ટેબલને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા। મળતી વિગતો વાત કરીએ તો જોકે તેની તબિયત ત્યારે ગંભીર હોવાની હાલ આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા। જોકે વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જ્યાં સોમવારે ત્યારે 25મી ઓગસ્ટે 4 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું। જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।